પ્રસિદ્ધ પ્રસંગ છે, માત્ર અડધી મિનિટમાં કહું. એ કોઈ ખેડૂતની વાડીએ જાય અને ત્યાં સમાચાર મળ્યા કે ગામમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે અને એ છોકરાને મોકલ્યો છે કે જાને ત્યાં જઈને કહેને કે તમારો શ્રીરંગદાસ નામનો એક સંત આવ્યો છે અને એને તમારા દર્શન કરવા છે. છોકરો જાય છે. મહારાજે એ છોકરાને કહ્યું કે તારી વાડીએ તારું કામ મૂકીને તો આવ્યો? તો કે ના ના, મારું કામ મૂકીને નથી આવ્યો, મારું કામ તો એ કરશે. અરે એ શું કરે? એવા એવા શબ્દો મહારાજે એ બ્રહ્માનંદ સ્વામી માટે કહ્યા, શ્રીરંગદાસ માટે કહ્યા. અને પછી કહ્યું કે તારી વાડીમાંથી એને કાઢી મૂક, એને ક્યાં તે બેસવા દીધો? તારું કામ બગાડીને તો ક્યાં આવ્યો? અને છોકરાને સાકાર આપીને વળાવ્યો. અને અહીંયા શ્રીરંગદાસજી એ છોકરાની રાહ જોઈને ઊભા છે. અને છોકરાએ દૂરથી જોયું તો એ શ્રીરંગદાસજી અને બ્રહ્માનંદ સ્વામી બેઠા છે. અને એમ થયું કે મારું કામ બગાડ્યું, આજ મારો બાપ મને ખીજાશે. મારું પાણી પાવાનું કહીને ગયો હતો પણ આને તો કંઈ કર્યું નથી,